દીવના સમગ્ર શિક્ષા વિભાગ તેમજ પરાગ ટાટા ટ્રસ્ટના સહયોગથી પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક શાળાના કુલ 31 શિક્ષકો માટે સીપીએસઈ અને ચિલ્ડ્રન લાઇબ્રેરી કોર્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુસ્તકાલયને જીવંત કેવી રીતે બનાવી શકાય તેની પ્રવૃત્તિમય અને ક્રમબદ્ધ તાલીમ આપવામાં આવી હતી. અમારા મહત્વના મુદ્દા છે કે વાંચનનું સફર, જીવંત લાઇબ્રેરી કોને કહેવાય, લાઇબ્રેરીમાં પુસ્તકોનો સંગ્રહ કેમ કરવો, કવિતાઓનો સંગ્રહ કેમ કરવો, એવા ઘણા એવા મુદ્દા છે. અને વિવિધ પ્રવૃત્તિઓ જે અમને ત્યાં શીખવવામાં આવી છે તે અમે અહીંયા શીખવવાનો ભરપૂર પ્રયત્ન કરશું. પ્રવૃત્તિઓમાં છે જે ડમ્સર આર્ટ છે, પિક્શનરી છે, પછી કોલેબોરેટિવ આર્ટ છે, એવી અન્ય ઘણી પ્રવૃત્તિઓ છે. ચિલ્ડ્રન લાઇબ્રેરી કોર્સ અંતર્ગત જેમ કે બાળકો જે છે એને તમારે લાઇબ્રેરી સુધી કેવી રીતે લાવવાના છે, લાઇબ્રેરીમાં રંગબેરંગી પુસ્તકોથી એને ક્યારે સાહિત્ય સાથે જોડાવ કરવાનો છે, એને સારો પાઠક બનાવવાનો છે, એને કેવી રીતે તમે લાઇબ્રેરીને ખુલ્લું આકાશ આપશો. તો એવી રીતે અમને ઘણી બધી જાણકારી આપવામાં આવી, ઘણી બધી એક્ટિવિટીઝ કરાવવામાં આવી. આ એક્ટિવિટીઝના આધારે અમે બાળકોને સારા પાઠક બનાવી શકશું.